સુરત શહેરમાં ફરી માનવતાને મહેકાવતી ઘટના બની। વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી સુરતમાં ભાડાના મકાનમાં રહે છે। નવું ઘર ખરીદવા માટે રૂપિયા ખર્ચતા હતા। પત્નીએ પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યા હતા તે વેચવાનું નક્કી કર્યું। જ્વેલર્સને ઘરેણાં વેચ્યા બાદ 4,70,000 રૂપિયા બાઇક પર લઈ અને પરત ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા। આ દરમિયાન ત્યાંથી મુકેશભાઈ તાલવિયા પસાર થયા। તેમને રસ્તા પર પડેલા 4 લાખ રૂપિયા મળ્યા। મુકેશભાઈએ જરા પણ લાલચમાં આવ્યા વિના આસપાસના લોકોને પોતાના ઘરનું સરનામું અને મોબાઈલ નંબર આપ્યો અને લોકોને સૂચન કર્યું કે કોઈ રૂપિયા શોધતો આવે તો તેને આ સરનામું અને મોબાઈલ નંબર આપજો। મુકેશભાઈ રૂપિયા લઈને પોતાના ઘરે ગયા। આ દરમિયાન 4 લાખ રૂપિયા શોધતા અશોકભાઈ અને તેમના પત્ની ઘટના સ્થળ પર પહોંચ્યા તો તેમને કહેવાયું કે મુકેશભાઈને રૂપિયા મળ્યા છે અને તેનું સરનામું અપાયું। ફેક્ટરી में जातो तो रस्ता में पड़ेला था रुपया, तो मैं जोयु के 8 बंडल पड़ा था। तो मैं कीधुं हाचा छे खोटा छे। पछी मैं एक बंडल जोईने तपास करी के आ रुपया हाचा छे। पछी मैं पैसा 8 बंडल लई लीधा अने त्यां आजुबाजुमां मैं कही दीधुं के 208 नंबर में छे, प्रूफ लईने पैसा लई जाय एम। એટલે પછી હું ઘરે મેક્યો પૈસા। પછી 2-2:30 વાગે એ લોકો ગોતતા આવ્યા। પછી પ્રૂફ લઈને આવ્યા એટલે મેં પૈસા એને પરત પાછા આપી દીધા। એવું હતું જ નહીં કે આ પૈસા પાછા આવશે એમ, પણ જે ભાઈ પૈસા આપ્યા પાછા એ ભાઈ પોતે મહાલક્ષ્મીની અંદર ભાડે રહેશે અને એની ઈમાનદારી મેં જોઈ અને એવું લાગ્યું કે નહીં હજી આ છે અને એ પૈસા આપ્યા એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। નકર આ સમયની અંદર હોય એક પણ કિસ્સો એવો નથી બનતો કે જે પૈસા પડી ગયા અને પાછા આવે, અને આવડી મોટી રકમ પાછી આવી એ તો બહુ મોટી વાત છે। એટલે એ ભાઈનો હું કાયમ આભારી રહું। પ્રમાણિક રહેવું અને લોકોના હેલ્પ કરવી એ બેમાં બહુ ડિફરન્સની વાત છે, પરંતુ જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય ત્યારે અનેક લોકોને પ્રેરણા મળતી હોય છે। કેટલાય લોકો પોતાનો 4 લાખ રૂપિયા ભેગા કરવા એટલે ઘણી બચત હોય। બેન સાડીના ટીકા ટાંકતા હોય, 200 રૂપિયા રોજના કમાતા, આ રીતે બહેનો પોતાની બચત કરતા હોય। 10-15 વર્ષે જ્યારે 2-4 લાખ રૂપિયા એના ભેગા થતા હોય, આ શુદ્ધ કહેવાય ને એકદમ પ્રમાણિકપણેની આ કમાણી જ્યારે ભાઈને મળી હોય ને એમને પણ એવી મોટી દાતારી, ખરેખર લાગણી સ્પર્શ અહીંયા દ્રશ્યો સર્જાણા છે। જેમને મળ્યા છે એમની આંખોમાં આંસુ સુકાતા નથી। જેમણે આપ્યા છે એ પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવે છે કે અમે કંઈક કર્યું છે। તો આવી સદભાવના આ કિસ્સો દરેક લોકો જોવે એટલા માટે, નતર તો હું એમ જ એમના પૈસા મને જ્યારે સંપર્ક કર્યો ત્યારે આપી શકતે, પરંતુ ખરેખર આ સદભાવના છે। મારા વિસ્તારની અંદર આવા પ્રમાણિક ને નિષ્ઠાવાન લોકો છે જેના હોઠથી હું ચૂંટાણો, મને એ બાબતનો ગર્વ છે।